હેલો ગાઈસ, નવા લોગમાં તમારું સ્વાગત છે. અને ગુજરાતી લોકો બહાર ફરવા જાય અને નાસ્તો ના કરે એવું બને, એટલે સૌ પ્રથમ અમે લોકોએ પેટ પૂજા કરી લીધી. એ પણ જલારામ ખમણમાં રતારુપુરી, ચા, કોફી, લોચો. અને આપણે એવા પ્લેસ ઉપર જઈ રહ્યા હતા કે જ્યાં અડધા દિવસમાં તે કડરા, પલસાણા, કામરેજ વિસ્તારથી અડધા દિવસ પિકનિક મનાવી શકાય એવા પ્લેસ ઉપર જઈ રહ્યા હતા. અને રસ્તા પણ એકદમ મસ્ત હતા, જેમ કે આજુબાજુમાં વાતાવરણ જેવું હતું. અને આ ગુફાની ઉપર સરસ મજાનો શંકર ભગવાનનો ફોટો હતો. ત્યાં સારી એવી ફોટોગ્રાફી કરી શકાય છે અને ગુફામાં ફરવાની પણ મજા આવે છે. મિત્રો, આ કઈ જગ્યા છે તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો અને હું તમને વિડીયોના એન્ડિંગમાં બતાવીશ. અહીંયા નાના બાળકોને રમવા માટે હિંચકા છે, લપસણી છે અને વગેરે વગેરે નાના બાળકોને રમવા માટે ટાઈમ પાસ બહુ મસ્ત થઈ જાય એવી જગ્યા છે આ. બધા એક વખત જુઓ. હેલો ગાઈસ, हमारे जेनू को हिचका खाने के लिए जाना है. હેલો ગાઈસ, તમે જોઈ શકો છો સમુદ્ર મંથનનું વચ્ચે કૂતરું મૂકેલું છે. બહુ મસ્ત મજાનું છે. મિત્રો, તમે જોઈ શકો છો કે આ કેવડી મોટી લપસણી છે. ત્યાં બાળકો બહુ મસ્ત મજાનો એન્જોય કરી શકે છે અને નીચે હિંચકા પણ સરસ છે અને નાના બાળકો માટે પણ અલગ હિંચકા છે અને મોટા લોકોને રમવું હોય તો ફૂલ રેકેટને એવું રમવું હોય તો એવી જગ્યા પણ છે. આ તળાવ પણ એકદમ સરસ મજાનું છે અને એમાં બતક પણ બહુ મસ્ત છે અને બતકને જોઈને નાના બાળકો એન્જોય પણ સારું કરી શકે છે અને કપલ માટે બી અહીંયા આવી શકે છે, બેસી શકે છે અને પોતાનો ટાઈમ સ્પેન્ડ કરી શકે છે. અને મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા 100 રૂપિયામાં ફક્ત ટ્રેકિંગ પણ કરી શકો છો. ત્યાં 15 થી 20 મિનિટ લાગે છે આટલું ટ્રેકિંગ કરવા માટે.
મિત્રો તમે અહીંયા સાયકલિંગનો પણ એન્જોય કરી શકો છો. ફક્ત 70 થી 80 રૂપિયામાં 2 રાઉન્ડ મળે છે અને 2 વ્યક્તિ કરી શકે છે. તો તમે અહીંયા આવો છો તો અચૂકથી આ એક વખત સાયકલ પણ ચલાવી લેજો અને એન્જોય કરજો. મિત્રો તમને નાસ્તાની વાત કરીએ તો અહીંયા ખીચું મળે છે, બટાકા ભૂંગળા મળે છે, કાકડી મળે છે વગેરે વગેરે તમને મળી રહે છે. અહીંયા તમારે નાસ્તો કરવો હોય તો વડાપાવ, દાબેલી. અને અહીંયા નાના બાળકોને ફોટા પાડવા માટેની જગ્યા પણ છે. કાચબો છે, હાથી છે, એવા અલગ અલગ સ્ટેચ્યુ બનાવેલા છે. તેની ઉપર બાળકો ફોટા પાડી શકે છે. અને અહીંયા બાજુમાં સરસ મજાનું હનુમાનજીનું મંદિર છે. હવે અમે જઈએ છીએ ઘરે. અને ફાઇનલી આ પ્લેસનું નામ છે ઉંભેલ ગાર્ડન. તમે આવી શકો છો, ગૂગલ મેપ ઉપર સર્ચ કરી શકો છો. અને થેન્ક યુ, તમને મજા આવી હશે.